ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા આપણે નવા દાખલા સાથે મનીષની જોડે આપણી સમક્ષ હાજર થયો છે મિત્રો. આજે વિદ્યાર્થી મિત્રો બહુપદીમાં એક નવો દાખલો જે એસએસસી બોર્ડમાં ખૂબ અગત્યનો છે એ જોઈ લઈએ આપણે. સારું, ઓકે. મિત્રો અહીં એક દ્વિઘાત બહુપદી છે કે ઓછા 1 x² વત્તા kx વત્તા 1નું 1 0 -3 હોય તો kની કિંમત આપણે શોધવાની છે. એક સુંદર મજાના વાક્ય સાથે મિત્રો એક વાત કરું. સમય ન लगाओ ये तय करने में आपको क्या करना है. समय न लगाओ ये तय करने में आपको क्या करना है, वरना समय तय कर देगा आपका क्या करना है, आपका क्या करना है. એટલે મિત્રો ખાસ જે વિદ્યાર્થી કાળ છે ત્યારે સમયની કિંમત સમજજો, કારણ કે સમય એકવાર ચાલ્યો જશે ત્યાર પછી ખૂબ જ અફસોસ થાય છે, બરાબર. એટલે ખાસ મિત્રો આ એક તકેદારી રાખશો. ઓકે મિત્રો, એક દ્વિઘાત બહુપદી છે. એ બહુપદીનો 1 0 -3 છે. જો શૂન્યનો 1 0 -3 એટલે કે ભાઈ એક્સની જે કિંમત છે કેટલી છે, -3 છે, બરાબર. એ એક વાત સમજી લો ખાસ. ઓકે, તો જોઈએ આપણે મિત્રો અહીં એક્સની બરાબર 1 0 કેટલું છે માઇનસ, તેથી એક્સ બરાબર કેટલા થશે, -3 છે. રેડી મિત્રો, આ એક વાત સમજવા જેવી, બરાબર, કે ભાઈ 1 0 -3 હોય એટલે કે ભાઈ એક્સની કિંમત કેટલી છે, -3 છે. એ ખાસ દર વખતે આપણે મગજમાં આવી જવું જોઈએ કે ભાઈ અહીંયા 1 0 એટલું છે એટલે સમજી જવાનું એક્સની કિંમત -3 છે. સારું, હવે મિત્રો જ્યાં આ બહુપદીમાં જ્યાં એક્સ દેખાય, બરાબર, એક વાત એ પણ સમજી લઈએ કે ભાઈ આની કિંમત માટે આ બહુપદીની કિંમત કેવી થાય, 0. પહેલાં બહુપદીનું નામ આપી દઈએ. શું બહુપદીનું નામ આપણે આપીએ, P of x બરાબર k ઓછા x, k ઓછા 1 x² વત્તા kx વત્તા 1, બરાબર. બહુપદીનું મેં નામ આપ્યું. હવે મિત્રો અહીં -3 આપણે બધે જ્યાં એક્સ દેખાય ત્યાં -3 મૂકીશું. એક વાત એ પણ નક્કી છે કે ભાઈ આ એક્સની જે કિંમત માટે આ બહુપદીની કિંમત કેટલી થાય, 0. એટલે અહીંયા આપણે પહેલાં તો આપણે જો આમ લખીએ કે P of અહીંયા -3 જ્યાં એક્સ દેખાય ત્યાં મૂકી દઈએ આપણે -3² અને અહીંયા કેટલા થશે, -3 વત્તા 1. રેડી મિત્રો, સમજાય છે વાત? ખાસ સમજી લો કે ભાઈ 1 0 -3 આપ્યું છે, બરાબર. તો કે ભાઈ જ્યાં એક્સ દેખાય ત્યાં શું મૂક્યા, -3 મૂક્યા. બીજું, આ બહુપદીની જે -3 કિંમત મૂકો એ માટે બહુપદીની આખી કિંમત કેટલી થાય, 0. આપ સૌને ખ્યાલ છે કે ભાઈ જે એક્સની કિંમત મૂકો તો બહુપદીની કિંમત જો 0 થાય તો એ તેનો અવયવ હોય. તો તેથી અહીંયા આપણે શું લખી નાખીએ ભાઈ, 0, બરાબર, બરાબર કે ઓછા 1 -3/2. જો અહીંયા ખાસ સમજી લો કે ભાઈ -3/2 એટલે કે ભાઈ માઇનસ ઉપર 2 કી ઘાત. એટલું ધ્યાન રાખો કે માઇનસ ઉપર 2 કી ઘાત હોય તો વત્તા થઈ જાય. પછી 3/2 કેટલો થશે ભાઈ, 9. રેડી? આ ઓછા ક્યાં ગાયબ થઈ ગયા, ખબર પડી ગઈ ભાઈ, કે ઓછાની ઉપર 2 કી ઘાત એટલે ઓછા વત્તા થઈ ગયા. 3/2 એટલે કે 9. ઓકે, તો અહીંયા આપણે કરી નાખીએ 9 વત્તા. મિત્રો અહીંયા એક ધ્યાન આપી દઈએ કે અહીંયા વત્તા ગુણ્યા ઓછા. જો ખાસ સમજી લો, આ તો મગજમાં હોવું જોઈએ, ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા. રેડી? પછી વત્તા ગુણ્યા વત્તા એટલે કે વત્તા. પછી ઓછે વત્તે ઓછા, વત્તે ઓછે ઓછા, બરાબર. તો આમાં કઈ કન્ડિશન આમાં લાગુ પડે છે કે વત્તા ગુણ્યા ઓછા, વત્તા ગુણ્યા ઓછા એટલે કે ભાઈ વત્તા ગુણ્યા ઓછા એટલે શું થાય, ઓછા. અને 3 ગુણ્યા k એટલે શું થયું, 3k + 1. ઓકે મિત્રો, સારું. અહીંયા 0 સમજાઈ ગયું છે
કે ભાઈ એક્સની કઈ કિંમત મૂકીએ તો આ બહુપદી શૂન્ય થાય, કે ભાઈ એનું કહી જ દીધું કે ભાઈ એનું શૂન્ય છે, એટલે કે ભાઈ -3 મૂકો તો આ બહુપદીની કિંમત એના માટે શું થાય 0. ઓકે, સારું. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ મિત્રો 0 બરાબર, હાલો આ 9 એટલે શું થયું 9 કૌંસમાં કે, કારણ કે આ તો ગુણાકાર છે, ઓછા 3k + 1. તેથી 0 બરાબર 9k બરાબર, આ 9k. હવે અંદર 9 ગુણું છું 9k, પછી ઓછા 9 એકા 9 ઓછા 3k + 1. ઓકે, સારું. તેથી 0 બરાબર, હવે મિત્રો આ 9k અને -3k, આ 9k અને -3k ખાસ સમજી લો, 9k -3k તો શું થાય ભાઈ, 9 માંથી 3 જાય તો સજાતીય પદ કહેવાય. એને શું કહેવાય? સજાતીય પદ, કે વાળા પદ. સારું. પછી એવી રીતે -9 અને +1 ખાસ સમજી લો, આ બંને પદ જોઈ લો કે ભાઈ આ અને આ પદ -9 + 1, તો અહીંયા બંને ચિહ્ન જુદા જુદા, એટલે બાદબાકી થાય. 9 માંથી 1 જાય તો 8 વધે, મોટાને માન આપવાનું. ઓકે, એટલે કે આ મોટા અંક આગળ જે ચિહ્ન હોય એ લખ્યું, બરાબર. તો કેટલા 9k માંથી 3k ગયા એટલે કેટલા વધ્યા 6k. પછી ઓછા, બરાબર, ઓછા 8. ઓકે મિત્રો, સારું. તેથી શું થયું ભાઈ, હાલો બરાબર, એટલે કે 0 બરાબર 6k ઓછા 8 બરાબર. તેથી મિત્રો હવે આ ઓછા 8 ને આ બાજુ લાવો એટલે શું થયા +8 બરાબર. ઓછા 8 ને આ બાજુ લાવ્યા એટલે 0 વત્તા આ ઓછા 8 આ બાજુ આવ્યા, એટલે આ 0 તો અહીંયા છે જ, પણ 0 વત્તા 8 એટલે બરાબર, એટલે એ સમજી લેજો. એટલે કે 8 કેવા આ બાજુ વત્તા થઈ ગયા. હવે આ 6 ક્યાં જાય, છેદમાં જાય, તો કેટલા થાય 4 દુ 8, પછી 3 દુ 6, એટલે કે ભાઈ k ની કિંમત કેટલી આવી 4/3 આવ્યા. ઓકે, સારું. આની પર આપણે બોક્સ મૂકી દઈએ, બરાબર. હાલો ભાઈ, 4/3 જે એ જવાબ આ દાખલાનો છે. રેડી મિત્રો, ખાસ પરીક્ષા માટે ખૂબ અગત્યનો છે મિત્રો, બરાબર. એસએસસી બોર્ડ આમ તો હવે ફેબ્રુઆરીમાં એક્ઝામ આવે છે, બરાબર, 2027. તો એ માટે સતત આપણે તૈયારી કરતા રહીએ, બરાબર. અને હું તમારા માટે નવા દાખલા લઈને હાજર થાવ, બરાબર, એ માટે એક પ્રયત્ન કરીશ. થેન્ક યુ. મનીષ જોડે નમસ્કાર. ફરી પાછા આપણે નવા દાખલા સાથે મળીશું. ઓકે.